મિત્રો, અર્થાલંકારમાં સ્વભાવોક્તિ. આમ તો આપણે ઘણા બધા અર્થાલંકારમાં અલંકારો જોયા છે. એમાં છેલ્લો અલંકાર આજે આપણે જોઈ લઈએ. જ્યારે કોઈ દ્રશ્ય, સ્થળ કે માનવ વર્તનનું વાસ્તવિક કે આબેહૂબ વર્ણન કરવામાં આવે, કે નજર સામે તમારી એ દ્રશ્ય દેખાય, વાસ્તવિક હોય એવું જ્યારે કોઈ વાક્ય કે પંક્તિમાં રજૂ થાય ત્યારે એ સ્વભાવોક્તિ અલંકાર થાય છે. આજે પણ હું કસ્તુરબાને પીકદાની લઈને ચાલતી જોઉં છું. તો એ દ્રશ્ય તમારા મનમાં આવે છે કે એના હાથમાં પીકદાની છે અને ચાલી રહ્યા છે. લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. જો અહીંયા તમારા નજરમાં લાંબી સડક આવે છે ને એમાં કોઈ ચાલતો લાંબા કદમ ભરતો કોઈ વ્યક્તિ આવે છે. એક દ્રશ્યનું આબેહૂબ વર્ણન કરવામાં આવે ને એ દ્રશ્ય તમારી અંદર અંકિત થઈ જાય, છપાઈ જાય, તેવી વાત રજૂ કરવામાં આવે. પાણી વિના ધરતી આખી ભડભડ બળતી. ઘોર ઉનાળો હોય, ક્યાંય પાણીનું ટીપું ના હોય અને બધું સુકાઈ ગયેલું હોય અને ઝાંઝવા બળતા હોય તો આખી ધરતી ભડભડ બળતી. આવું દ્રશ્ય તમારા મનમાં આવે ત્યારે માનવ વર્તન, કોઈ દ્રશ્ય, સ્થળ કે વાસ્તવિક, એનું વાસ્તવિક કે આબેહૂબ વર્ણન એમાં હોય છે. આ ઝાલાવાળી ધરતી, આવળ બાવળ, ખેર બોરડી, શુષ્ક વૃક્ષ, ચોફરતી, ચારે તરફ બધું આવળ બાવળ, ખેર બોરડી, એ બધું શુષ્ક છે. આવું એક દ્રશ્ય તમારા મનમાં આવે છે. એટલે જે આબેહૂબ વર્ણન થતું હોય ત્યારે સ્વભાવોક્તિ અલંકાર થાય છે. મિત્રો, આપણે અહીંયા અલંકાર મોટા ભાગે અર્થાલંકાર અને શબ્દાલંકારના બધા જ પ્રકારો જોયા છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. બીજા થોડાક પ્રકારો છે પણ એ બહુ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય પરીક્ષામાં પૂછાતા નથી, એટલે આપણે અહીંયા ઉલ્લેખ નથી કરતા. અહીંયા અલંકારમાં કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે જરૂર પૂછી શકો.